વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં મંગળવારે ફાયરિંગની ગંભીર ઘટના બની. બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કરી તેના પર ગોળી ચલાવી. વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં મંગળવારે ફાયરિંગની ગંભીર ઘટના બની. બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કરી તેના પર ગોળી ચલાવી. ગોળી ખભાના ભાગે વાગતા વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો. ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ અને ભયનો માહોલ સર્જાયો. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી એફએસએલ ટીમે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ફાયરિંગ પાછળનું કારણ જાણવા અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ છે. ડીવાયએસપી પીએન પટેલે જણાવ્યું છે કે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની ફોર વ્હીલ કારમાં જતા હતા. એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે. એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે. હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે. સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી. જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે. એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે. હાલ તપાસ ચાલુ છે. સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે. શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસમાં. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.